માર્કશીટની નકલ અને એનું કેજેપી વગેરે જે કાંઈ હોય એ આપણે કરાવ્યું એક વખત કામ તો આટલા ડોક્યુમેન્ટ છે ડીએલઆર કચેરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સમાંથી તમને મળે છે અને હાવ મફતના ભાવમાં મળે છે. આવું સાદું પાનિયું હશે ને કોઈ પણનું તો 8 રૂપિયામાં મળશે. એ જ્યારે મોટું પાનિયું આવડું સાઈઝ શું કે A4 સાઈઝ કે A3 8 રૂપિયામાં મળશે, એટલે 18 રૂપિયામાં મળશે. અને આવડું મોટું હશે એનું ક્યુ કે જમ્બો, તો એ તમને 18, 20 કે 25 રૂપિયામાં પાનિયા મળશે. આથી વધારે ક્યાંય ચાર્જ નથી. મોટા ભાગે 8 રૂપિયા 18 રૂપિયા ચાર્જ છે અને 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ છે. અને નકશા હશે તો એના ભાવ ફિક્સ નથી. 300 રૂપિયાથી માંડીને 600 રૂપિયા સુધીના નકશાના ચાર્જ છે. પણ એ ડોક્યુમેન્ટ બધા ગામા ખાને હાલશે એટલે એક કોપી કરીને બધાને ન દઈ દઈએ, જેથી કરીને બધાને આપણા ભાઈ ભાઈને બધાને નકશો મળી જાય. એ તો આખા ગામનો નકશો છે. તો આ ડોક્યુમેન્ટ વિશેની માહિતી તમને આપી. હવે આ ડોક્યુમેન્ટ તમે કાઢશો કેવી રીતે? કાંઈ નથી, બહુ સરળ વસ્તુ. NX 5 અને NX 6, પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6 એ ફોર્મનો નંબર છે. અઘરો હોય તેમાં પડવાની જરૂર નથી. ફોર્મ નંબર 5 અને ફોર્મ નંબર 6. ફોર્મ નંબર 5 શું કહે છે? કાંઈ નથી કરવું. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ, અરજદારનું નામ લખો. તમે બીજાના ડોક્યુમેન્ટ પણ કઢાવી શકશો. ડીએલઆર ડોક્યુમેન્ટ તમે 7 નંબર ગામના નો કઢાવી શકો ને, પણ ખોટું નથી બોલવાનું. અરજદાર તરીકે નામ જો મેં આમનું લખી નાખ્યું અને મેં સહી કરી તો ગુનો બને. મારે અરજદાર મારું થવાનું છે ને ડોક્યુમેન્ટ આના માંગવાના તો મળે, તો હું ગુનો કરતો નથી. તો અરજદાર તરીકે તમારું નામ લખો, સરનામું લખો, મોબાઈલ નંબર લખો, તારીખ લખો, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો, પ્રતિષ્ઠિત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ડીએલઆર કચેરી, જિલ્લો જામનગર, જુનાગઢ, રાજકોટ, બોટાદ જે લાગુ પડતું એ લખો. વિષય તમારું ગામ લખો, તાલુકો લખો, જિલ્લો લખવો જ પડશે ને. તમારે કાગળ શેના જોઈ છે એ, પછી શું શું જોઈ છે તો મેં સબ્જેક્ટ આખો લખી જ નાખ્યો. બાકી તમારે જે જોતું એ લખવાનું છે. શું શું જોઈ છે તો ગામ નમૂનો 1, ટીપણ, સ્કેચ, માપણી રજીસ્ટર, ફેસલ પત્રક, સીમ ખડો, આકારબંધ બધું લખી દીધું છે તમને મેં. એમાં માપણી અહીંયા નથી લખવાની. માપણી માટે એક અલગ ફકરો આપ્યો છે, ત્યાં જઈને લખવાનું છે, કારણ કે બધાને અવેલેબલ હોતા નથી એટલે એનો ફકરો જુદો છે. એક જ અરજીમાં માગી શકાય 8 ડોક્યુમેન્ટ, સર્વે નંબરના 5 ના માગી શકાય, ડોક્યુમેન્ટ ગમે એટલા માગી શકાય. તો હવે શું જોઈએ છે તમારે? તો માપણી શીટ હિસાબ ફોર્મ નંબર 4, આ માટે માપણી શીટ હિસાબ ફોર્મ નંબર 4 નો નંબર જોશે. એ વસ્તુ નંબર વગર મળશે નહીં. ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર અથવા MTR વાળો નંબર હશે એના વગર આ ડોક્યુમેન્ટ મળે નહીં, કારણ કે બીજાને આપવાના થતા નથી. માપણી શીટ અને હિસાબ નંબર 4 મારી માપણી શીટ આને આપવાની થતી નથી એટલે એનો નંબર આપ્યો. એ નંબર તો મારી પાસે જ હોય, હું ભૂલી ગયો તો મને મળે નહીં. તમારો મોબાઈલનો પાસવર્ડ ભૂલી જાઓ તો તમારાથી મોબાઈલ ખુલે ના ખુલે, એ શીખવાડીશ. હજી કયો નંબર ન હોય, આપણે અરજી કર્યું ને એમાંથી નંબર મળે, પણ આગળ જતા શીખવાડીશ. એનો વારો આવશે હજી એનો. અત્યારે હાલવા દઈએ આગળ, કારણ કે વિડીયો ચાલુ છે ને, આખી માહિતી પૂરી કરી દઈએ. MTR વાળો નંબર, એમાં સર્વેનું નામ જોશે ને, માપણીની તારીખ જોશે. આટલી ડિટેલ્સમાં એકાદી ઘટતી હશે ચાલશે, પણ મુખ્ય ડિટેલ્સ તો જોશે. હવે સવિને સાથે નંબર રદ કરવાની કે હું અરજદાર ની નમ્ર વિનંતી કે તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, જેની ઉપરોક્ત જે આપણે બતાવી છે ને એની કેટલી નકલ જોઈએ છે? 1 નકલ, 2 નકલ, 5 નકલ, એમ તમે લખી શકો. જેટલી નકલ જોતી હોય એટલી તમને સેટ કાઢી દેશે. એટલા માટે થઈને તમારા પૈકી સર્વે નંબર બધામાં લાગી જાય ને. તમારી પાસે એક સર્વે નંબરના 4 કટકા થયા છે, એક જ અરજી કરો, 4 નકલ માંગી લ્યો, 4 નો સેટ બની 100 ભાઈને દઈ દો, ચાલે, તારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ. ઝેરોક્સ નહીં દેવાની. સિક્કા મારેલી ઓરિજિનલ હોય એ જ વેલિડ ગણાય. એને ઝેરોક્સ જ છે, પણ એ ઝેરોક્સમાંથી ઝેરોક્સ આપણે કરીએ તો એ વેલિડ નથી. એ લોકો સિક્કા મારીને આપણને આપે એ વેલિડ છે. એટલે કેટલી નકલ જોઈ છે એ માગી લેવાની. તો આ રીતે તમે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર નીચે સહી કરી નાખો. 7 બાર કાંઈ ડોક્યુમેન્ટ જોડવાની જરૂર નથી. 7 નંબર એટલે માગે છે, ખેડૂતને ખબર નથી પડતી, છબરડા મારે છે એટલે 7 નંબર લેતો આવે. બાકી 7 નંબરની ફરજિયાત કાંઈ જરૂર નથી. તમે સર્વે નંબર લખી નાખો એટલે આપી દઈએ. પણ ક્યાંક ક્યાંક 7 નંબર માગે છે એનું કારણ આ છે કે ખેડૂતને સર્વે નંબર યાદ હોતા, કાં બાજુવાળાને સર્વે નંબર ઠોકી દીધો હોય, કાં પૈકીના આડા લીટાનો એ પૈકી વાળી કાંઈ ખબર પડતી નથી. બાકી તમને તમારો પરફેક્ટ સર્વે નંબર ખબર હોય તો કાંઈ ડોક્યુમેન્ટ જોડવાનું થતું નથી. અને અમારા મોટાભાગના જિલ્લામાં તો એડવાન્સ પૈસા માગતા નથી. અરજી દઈને મૂકી આવો, જ્યારે લેવા જાઓ ત્યારે લેવો. એમાં કેટલાક દોઢ ડાયાઓ હોય છે, ઓલા ઝેરોક્સ કાઢી આવે ને એમાંથી લઈને પરબરો ભાગે કે પૈસા નથી દેવા. એ ન હાલે, ન ભગાય લઈને, એના પૈસા ભરી દેવાય. રાજકોટમાં ઘણા એવા જોયા છે. અરજી કરી આવે સમજ્યા, ઝેરોક્સ કેટલા ફારકામ રાખી હોય, ઓલા સિકાઈ મારી દીધા હોય, સાહેબ સહી થોડો કરે. તમે આવો ત્યારે પહોંચ ફાળે, ખબર છે ને. એટલે ઘણા લઈને સીધો આ બાઈને થી હાલતો થઈ જાય. પૈસા બચાવવાનું, હાલો 200 રૂપિયા દેવાના થયા, દેવા થતા નથી. નો હાલે ડોક્યુમેન્ટ, એને તમારે અંદર એન્ટ્રી પડાવવા દેવા પડે. એની સિક્કો માર્યા પછી ડોક્યુમેન્ટ લઈને વયા જાવ તમે. તો આટલી હતી પરિસ્થિતિ. હવે કોઈ પરિસ્થિતિ ઉકલતું નથી કોઈ ડોક્યુમેન્ટ. તમને ઝેરોક્સ કરી હોય, બ્લર આવી જાય એવું બને ને, તમે ઝેરોક્સ કરો, ફોટો પાડો તો બ્લર થઈ જાય, આછો આવે. ઝેરોક્સ કાઢવાને મશીનના કારણે આછો થઈ ગયો હોય, ઇંકને કારણે, તો તમને એમ થાય કે આ ડોક્યુમેન્ટ ખરેખર અવાચ્ય છે, પુરાવાના કામે હાલે એમ નથી. તો તમને એક અધિકાર છે ફોર્મ નંબર 6 પરિશિષ્ટ 6 ભરવાનો. પરિશિષ્ટ 6 ભરી અને તમે ડોક્યુમેન્ટનું રેકોર્ડ તપાસણી માટેની અરજી કરી શકો. અને એના માટે હાવ નોમિનલ ચાર્જ છે. સરકારને ન પોહાય ને એવો ચાર્જ છે. છેલ્લા 40 વર્ષથી સરકારે આમાં ચાર્જ વધારો કર્યો નથી. સારું છે, રમણીકભાઈના વિડીયો સાંભળ્યા પછી માણસો જાય છે ને દુરુપયોગ થાય
કોઈ જાતું નથી. રેકર્ડ તપાસવા દેવાની અરજી 3 રૂપિયાની કોર્ટ ફી છે. મારી અરજી કરો. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને તારીખ, પ્રતિષ્ઠિત ડિસ્ટ્રિક્ટ જિલ્લા ખાલી જગ્યા, વિષય ગામ ખાલી જગ્યા, તાલુકો હરે જિલ્લો ખાલી જગ્યા નું રેકર્ડ દફતર તપાસવા દેવા બાબત. શું તપાસવું છે તમારે લખી નાખવાનું. એટલે એટલું રેકર્ડ દફતર કાઢીને તમારી પાસે મૂકશે. ગોતીને કહે કે જો આ ઝેરોક્ષ બોલ બીજી કાઢવી છે, આછી લાગે છે તો ઘાટી કાઢી દે. પછી ખરેખર જીન્યુન આછી હોય તો ઘાટી કઢાય. એવા આપણે ઘણા છે જે કઢાઈ એવા હોતા, બરોબર ને, જે રેકર્ડ ઓરિજિનલમાંથી કઢાઈ આવે ને એને ફાયદો પણ થયો. પણ બધાએ જવાનું થતું નથી. જેને આછો હોય એને જ અરજી કરી નાખો, સહી કરી નાખો, દઈ દો, એટલે રેકર્ડ તપાસણી કરી દેશે તમને. અને જો તમારું ખરેખર રેકર્ડ આછું હશે તો તમને ઓરિજિનલ રેકર્ડ મળી જશે.